ઓકે, હવે જે યુનિટ નંબર 4 આપણે સ્ટાર્ટ કરી દીધું છે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન. હવે એમાં આપણે આગળ શીખવાનું છે શું કહેવા માંગે છે, કઈ રીતના એના એક્ઝામ્પલ સોલ્વ થાય, અમુક ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે, એ બધી ચર્ચા આપણે આગલા લેક્ચરમાં કરશું. ઓકે, આપણે ખાસ લાપ્લાસની ડેફિનેશન એવી હતી કે કોઈ એક આપણે ફંક્શન લે, લેટ બી f of t a given function where t greater than equal to 0 and it is denoted by Laplace of f of t and it is defined as a definition ખાસ યાદ રાખવાની છે કે Laplace of f of t is equal to 0 to infinite e raised to minus st function of t dt. અને જે આ ઇન્ટિગ્રેશન છે એક્ઝિસ્ટ હોવું જોઈએ, પ્રોવાઇડેડ હેઝ એક્ઝિસ્ટ. ઓકે, તો આ આપણે બેઝિક ડેફિનેશન શીખ્યા હતા અને આની ઉપરથી આપણે લિનિયરિટી ઓફ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન કે જે કોએફિશિયન્ટ હોય એ સાઈડમાં પડ્યો રહે અને જે t જે વેરિયેબલ હોય છે એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન કરી શકાય છે. આવી બેઝિક વાત આપણે ફર્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરી હતી. હવે આજના લેક્ચરમાં આપણે આના થોડા એક્ઝામ્પલ જોશું. આ આખું જે ચેપ્ટર છે એ ફોર્મ્યુલા બેઝ કહી શકાય, કારણ કે એમાં ફોર્મ્યુલા તમને ખ્યાલ હોય કે આનું લાપ્લાસ આ થાય છે એટલે તમે ડાયરેક્ટ ફોર્મ્યુલા મૂકી શકો છો. આ સિમ્પલ વસ્તુ છે. ઓકે, પછી આની હારે આનો જે બીજો ભાગ છે ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન. શું છે? ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન, જેમાં જે પ્રોસેસ એનું ઇન્વર્સ કરવાનું છે, જે આની કરતા થોડું ડિફરન્ટ હશે આ જ ટાઈપના કે ભાઈ તમે f of t ફંક્શનને s વેરિયેબલમાં કન્વર્ટ કરો છો, પછી s ને ફરી વખત આપણે t વેરિયેબલમાં કન્વર્ટ કરવાનું છે. લાઈક ડિફરન્શિયસની આપણે ઇન્વર્સ પ્રોસેસ ઇન્ટિગ્રેશન કહેતા હોઈએ, આમ કહેવાય નહીં પરંતુ આમ ફોર્મ્યુલા બેઝ હોય તો બંને એકબીજાના ઇન્વર્સ તરીકે છે કે sin x નું ડેરિવેટિવ cos x થાય, cos x નું ઇન્ટિગ્રેશન sin x થાય. ઓકે, તો એ જ વસ્તુમાં ઇન્વર્સમાં લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન એ જ રીતના કામ કરશે. આજે આપણે બેઝિક વસ્તુ ઉપર ધ્યાન આપવાનું છે. બધા એક્ઝામ્પલ આપણે આ ફોર્મ્યુલા ઉપર છે, લાપ્લાસ ઓફ f of t 0 to infinite e raised to minus st function of t into dt. જ્યાં અહીં આપણને લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન માં વેરિયેબલ તરીકે આપણે શું લીધેલું છે? f of t. વેરિયેબલ તરીકે આપણે શું છે? f of t લીધેલું છે. ઓકે, હવે આપણે આના એક સિમ્પલ એક્ઝામ્પલ લઈને જોઈએ કે કઈ રીતના આને આપણે સોલ્વ કરાય. લિનિયરિટી ઉપરથી આપણે એક સંબંધ મેળવ્યો કે લાપ્લાસ ઓફ 0 હોય તેનો લાપ્લાસ શું આવે છે? 0 આવે છે. જે લિનિયરિટી નો થિયરમ આપણે શીખ્યા હતા, આઈએમપી થિયરમ હતો. ઓકે, તો લિનિયરિટીના થિયરમ મુજબ આપણે લાપ્લાસ ઓફ 0 હોય તો એની લાપ્લાસની વેલ્યુ શું આવે છે? 0 આવે છે. ઓકે, તો હવે આપણે આના એક બે એક્ઝામ્પલ લઈએ અને પછી મેં તમને લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે ભાઈ આની અમુક બેઝિક ફોર્મ્યુલા છે જે તમે યાદ રાખો તો ઈઝી પડશે અને બનાવતા શીખો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ જ્યારે વન લાઇનર હોય ત્યારે આખો એક્ઝામ્પલ સોલ્વ કરીને આન્સર આપો એની જગ્યાએ તમે ડાયરેક્ટ તમને એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન, જેને હવે આપણે આખું નહીં બોલશું, એલટી કહેશું. આપણે શું કહેશું આને? એલટી. જો તમને એનું એલટી ખબર હોય તો ડાયરેક્ટ તમે ઓછા ટાઈમમાં તમે ઝડપથી આન્સર આપી શકો છો અને બીજા એક્ઝામ્પલને ટાઈમ આપી શકશો. ઓકે, તો અમુક ફોર્મ્યુલા પણ યાદ રાખો. લાઈક તમને ખબર હોય કે અંડર રૂટ ઓફ x² માઇનસ a² ની ફોર્મ્યુલા તમને ખ્યાલ હોય, ઇન્ટિગ્રેશન 1/2a log of x પ્લસ અંડર રૂટ ઓફ, ઓકે, સોરી 1/2 એ આમાં આવશે log of x પ્લસ x² માઇનસ a². જો અંડર રૂટ ન હોય તો કઈ ફોર્મ્યુલા આવે? લાઈક આ રીતનું હોય તો 1/2a log x minus a by x plus c આવશે. ઓકે, તો આ બધી ફોર્મ્યુલા તમને ખબર છે. તો એ જ રીતના ડાયરેક્ટ તમે આનો ઇન્ટિગ્રેશન માટે આ ફોર્મ્યુલા યાદ હોય તો તમે ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન કરી શકો છો. સેમ વસ્તુ અહીં લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનમાં તમે એનું જે ફંક્શનનું ડાયરેક્ટ તમને લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ખબર હશે તો તમે ઈઝીલી એને ગણી શકશો. ઓકે, મોસ્ટ ઓફલી બધા સિગ્નલને કન્વર્ટ કરવાનો હોય મેથેમેટિકલ માટે, જે તમે વસ્તુ બોલી જાય છે સાયન્ટિસ્ટો
એને મેથેમેટિકલ રજૂઆત કરવા માટે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન એન્ડ ફોરિયર સિરીઝનો મોસ્ટ ઓફલી ઉપયોગ થાય. મોસ્ટ ઓફલી પહેલા ફોરિયર સિરીઝનો ઉપયોગ થાય. એન્ટીને પણ અઘરું કોઈ ગુચરાવાળી સિગ્નલ હોય તો એની માટે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનનો ઉપયોગ થાય છે. ઓકે, આ એના એડવાન્ટેજ છે. તો આપણે બેઝિક ડેફિનેશનની જે ફોર્મ્યુલા છે હું સાઈડમાં લખી રાખીશ. દર વખતે હું એનો યુઝ કરવાનો છે એટલે ખાસ તમારે એની ઉપર ધ્યાન આપવાનું છે. Basic definition Laplace of f of t is equal to 0 to integration of 0 to infinite e raised to minus st function of t dt. ઓકે, આ ફોર્મ્યુલા છે આપણે ડાયરેક્ટ સીધી યાદ રાખશું અને જે આપણે પહેલા જ વખતે ડેફિનેશન કરી હતી એ વસ્તુમાં વાત થઈ. ઓકે, હવે આપણે થોડા વસ્તુના લાપ્લાસ શીખવાના છે. લાઈક એક્ઝામ્પલથી ચાલુ કરીએ પછી હું તમને જેટલી ફોર્મ્યુલા આપું ને એ બધાની સાબિતી છે, પરંતુ મેં તમને કીધું એમ હું બધાની સાબિતી અમુક જે આઈએમપી છે એ કરાવી છે ખરા. ડાયરેક્ટ યાદ રાખશો તો એક્ઝામમાં તમને ઈઝી પડશે, બાકી તમને બનાવતા આવડશે તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં. તમને પેપરમાં બંને પૂછે. ઓકે, વન લાઈનર પૂછાડો તો ડાયરેક્ટ તમને યાદ હોય તો ઈઝી પડશે, બાકી ગણવાનો કીધો તો 2 કે 3 માર્કમાં તમારા એક્ઝામ્પલ સોલ્વ કરવો પડે. લાઈક તમને એમ પેલો ફાઇન્ડ લાપ્લાસ ઓફ 1. પેલો જ એક્ઝામ્પલ છે કે 1 નું લાપ્લાસ શું થાય છે. ઓકે, 0 નું લાપ્લાસ આપણને ખબર છે, 0 નું લાપ્લાસ શું આવ્યું 0. તો 1 નું લાપ્લાસ ફાઇન્ડ આઉટ કરવા માટે ફોર્મ્યુલા મુજબ 0 to infinite. ઓકે, પહેલા હું ફોર્મ્યુલા લખી નાખું f of t e raised to minus st f of t dt. ઓકે, તો હવે મારે આ ફોર્મ્યુલા છે એમાં મારે કોની વાત કરવાની છે ભાઈ? મારે વાત કરવાની છે કે ફંક્શન f of t બરાબર આપણે શું લેવાનું કીધું છે 1. તો હવે લાપ્લાસ ઓફ 1 is equal to f of t જે આવતું હોય ત્યાં શું મૂકવાનું છે 1. તો 0 to infinite e raised to minus st અહીં વેલ્યુ શું આવશે 1 dt આવશે. તો 1 હારે મલ્ટીપ્લિકેશન શું આપવાનું? સેમ વસ્તુ આપવાની છે. It means Laplace of 1 is equal to 0 to infinite e raised to minus st dt આવશે. તો e raised to minus st નું ઇન્ટિગ્રેશન કરવાનું છે. e raised to ax નું ઇન્ટિગ્રેશન શું લેવાનું છે? e raised to ax અને કોએફિશિયન્ટ હોય કે આવશે ડિનોમિનેટરમાં આવશે. ઓકે, પ્લસ c મૂકવાનું હોય, પરંતુ જ્યારે બાઉન્ડ્રી આપેલી હોય જેને આપણે કહીએ નિયત સંકલન કયો, ત્યારે બાઉન્ડ્રીમાં પ્લસ c આવશે નહીં. એ તમને 11th 12th માં ખ્યાલ છે. તો એ જ વસ્તુ આપણે સેમ વસ્તુ અહીં કરી. ઓકે, અહીં વેરિયેબલ તરીકે કયો છે? t છે. તો આ એનો શું થઈ ગયો? સહગુણક થઈ ગયો. એનો શું થઈ ગયો? સહગુણક. હવે એની પહેલા હજી એક વખત કીધું તમને, મેં પહેલા જ લેક્ચરમાં શીખવાડ્યું હતું કે e raised to minus infinite આવે એ આપણી માટે સારું કહેવાય. e raised to minus infinite નો મતલબ થાય 1 upon e raised to infinite. શું થાય? 1 upon e raised to infinite. It means e ની વેલ્યુ કેટલી છે? ઓકે, એટલે e raised to infinite માઈનસ આવે. It means e raised to infinite ડિનોમિનેટરમાં જવાનો છે. e ની વેલ્યુ કેટલી છે? 2.71 સમથિંગ છે. તો એની ઇન્ફાઇનાઇટ પાવર 2.71 સમથિંગ છે. એની ઇન્ફાઇનાઇટ પાવર ઇટ મીન્સ ઇન્ફાઇનાઇટ પાવર છે. ઓકે, તો આપણે કહી શકીએ ઇન્ફાઇનાઇટ એટલે 1/0. આ ક્યાં જાય છે? અંશ માં જશે, આન્સર શું આવશે? 0 છે. એટલે કે હવે આપણે ફાઇનલ થઈ ગયું કે e raised to minus infinite આવતો હોય તો એની વેલ્યુ હું ડાયરેક્ટ શું મૂકીશ? 0 મૂકીશ. બટ e raised to infinite હોય તો જવાબ શું આવે છે? ઇન્ફાઇનાઇટ છે. કારણ કે 2.7 ની ઇન્ફાઇનાઇટ પાવર ઇટ મીન્સ ઇન્ફાઇનાઇટ. ઓકે, પરંતુ e raised to minus infinite હશે એટલે આપણે આ સાઈડમાં લખી દઈએ e raised to minus infinite મીન્સ કે આપણે શું મૂકશું હવે? 0. હું દર વખતે સમજાવીશ નહીં અને બહુ ઈઝીલી ખબર પડી જાય કે 1 upon e raised to infinite 1/infinite and 0. ઓકે, તો હવે આપણે યાદ રાખશું આ રીતે એને કહી શકાય છે. ચાલો, તો હવે મારે અહીંયા dt આપેલું છે, મીન્સ કે t આપણો વેરિયેબલ છે. t આપણો શું છે? વેરિયેબલ છે. તો ઇન્ટિગ્રેશન શું થાય? e raised to minus st. t નો કોએફિશિયન્ટ ક્યાં આવશે? છેદમાં આવશે. t નો કોએફિશિયન્ટ ક્યાં આવશે? છેદમાં આવશે. ઓકે,
0 to infinite, 0 to infinite. ઓકે, -1/s સેમ વસ્તુ બહાર મૂકો છો, કારણ કે આપણે જે લિમિટ મૂકવાની છે લિમિટ કેવી છે? ઇન્ફાઇનાઇટ ની જગ્યાએ મૂકવાની છે. ક્યાં મૂકવાની? સોરી, લિમિટ ક્યાં મૂકવાની છે? વેરિયેબલ ની જગ્યાએ મૂકવાની. તો વેરિયેબલ કેવું છે? આ છે. તો મૂકીએ તો શું થાય? e રેસ ટુ ઇન્ફાઇનાઇટ મૂકશો એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ. s તો કોઈ કોન્સ્ટન્ટ હશે, કોઈ વેલ્યુ ધરાવતો હશે, એની હારે ઇન્ફાઇનાઇટ નો મલ્ટીપ્લિકેશન, ઇટ મીન્સ ઇન્ફાઇનાઇટ બનશે. માઇનસ અપર લિમિટ માઇનસ શું આવે છે? લોઅર લિમિટ. આમાં થોડું એવું ઇન્ટિગ્રેશન તમારે આવશે. e રેસ ટુ શું થશે? 0. 0 into something, it means 0 આવશે. ઓકે, તો આપણને ખ્યાલ છે કે e રેસ ટુ ઇન્ફાઇનાઇટ ની વેલ્યુ 0 છે. e રેસ ટુ ઇન્ફાઇનાઇટ ની વેલ્યુ શું છે? 0. માઇનસ કોઈ પણ ની 0 પાવર શું આવશે? 1 આવશે. આ માઇનસ પ્લસ, ઇટ મીન્સ લાપ્લાસ ઓફ 1 is equal to 1/s. આ પહેલું જ યાદ રાખવાનું આવ્યું કે લાપ્લાસ ઓફ 1 ની વેલ્યુ શું આવે છે? 1/s. ઓકે, ઇઝીલી યાદ રહી જશે કે લાપ્લાસ ઓફ 1 ની વેલ્યુ શું આવે છે? 1/s. આ બધાએ યાદ રાખવાનું છે. બનાવતા આવડે છે, ઇઝી પડે છે, બધી વાત સાચી, પરંતુ ડાયરેક્ટ આપણે જ્યારે વન લાઇનર કે એમસીક્યુ સોલ્વ કરવા હોય ત્યારે આપણે ખાસ આની જરૂરિયાત પડશે કે 1 નું લાપ્લાસ શું થાય? 1 નું ઇન્ટિગ્રેશન જેમ x તમે યાદ રાખો છો, 1 નું ડેરિવેટિવ 0 થાય એમ યાદ રાખો, એમ 1 નું લાપ્લાસ શું થાય? 1/s. ઓકે, આ સેમ પૂરતું એક જ ચેપ્ટર છે જેમાં આવું બધું યાદ રાખવું પડે. અને પછીના જે બાકીના જે 3 યુનિટ રહે એ તમારા બહુ ઇઝીલી છે. રામાનુજન થિયરમ એવા ઇઝી ચેપ્ટર છે, એટલે જ મેં તમારું એક આ ચેપ્ટર કેવું કર્યું છે? અઘરું સ્ટાર્ટ કર્યું છે. ઓલામાં મેટ્રિક્સ બેઝ લીધું 504 માં, એનો 506 માં પણ ઇઝી ચેપ્ટર કોમ્પ્લેક્સ નંબરનું ઇઝી ચેપ્ટર ડી મોડ્યુલસ વાળું થિયરમ સ્ટાર્ટ કર્યું છે. ઓકે, આ એક જ આપણે અઘરું અને થોડું અલગ ટાઈપનું ચેપ્ટર જે લાઈફમાં તમારે ફર્સ્ટ ટાઈમ છે ને તમને થોડો ઇન્ટરેસ્ટ લાગે એવું આપણે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે. ઓકે, તો લાપ્લાસ ઓફ 1 ની વેલ્યુ આવશે 1/s. આ તમારી વાત પૂરી થઈ. પછી આપણે એક બે એક્ઝામ્પલ જોઈએ, આ બધા આપણે પ્રૂવ કરી શકીએ છીએ. પછી હું તમને ખાલી આજે આપણે ચેપ્ટર લઈ ગયા એ બધા હું તમને લખી આપું કે ભાઈ આના લાપ્લાસ તમારે ડાયરેક્ટ યાદ રાખવાના છે. ચાલો, અક્ષર એવું ના દેખાય, અવાજ ઓછો આવતો હોય તો ખાસ તમારે મને મેસેજ કરી દેવાના કે સર આમાં અક્ષર એવું દેખાતું નથી. ઓકે, ચાલો હવે આપણે પાછો એક નવો એક્ઝામ્પલ લઈએ. લાપ્લાસ ઓફ e રેઝ ટુ at. ઓકે, લાપ્લાસ ઓફ e રેઝ ટુ at આ આપણે મારે એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ e રેઝ ટુ ax હોય તો એનું ઇન્ટિગ્રેશન શું થાય? e રેઝ ટુ ax ડિનોમિનેટરમાં a અને ડેરિવેટિવ હોય તો e રેઝ ટુ x અને મલ્ટીપ્લિકેશનમાં શું આવશે? કોએફિશિયન્ટ તરીકે a આવશે. સેમ વસ્તુ અહીં વિચારવાનું છે કે ભાઈ e રેઝ ટુ at નું લાપ્લાસ શું થાય છે? ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું લખશું? સોલ્યુશનમાં ફોર્મ્યુલા લખશું 0 to infinite e raised to minus st function of t dt આવશે. ઓકે, function of t dt દર વખતે ફોર્મ્યુલા લખો એટલે બાકી થઈ જાય. 0 to infinite e raised to minus st dt improper integral. આ સંકલનને improper integral કહેવાય. ઇટ મીન્સ 0 to infinite વાળી ઓર્ડર આપેલી હોય એવું સંકલન આપણે ડિટેલમાં ભરવાનું છે, પરંતુ સેમ 6 માં તમારે વધારે પડતું આવશે. અત્યારે આપણે એક જ યુનિટ આવે છે એ લાપ્લાસમાં થોડું એવું, પરંતુ ડિટેલમાં ચેપ્ટર તમારે સેમ 6 માં બહુ ઈઝી ચેપ્ટર અને મજા આવે એવું ચેપ્ટર તમારે સેમ 6 માં ઇન્ફાઇનાઇટ ઉપર ઘણી બધી તમારે 2 થી 3 યુનિટ ઇન્ફાઇનાઇટ ઉપર ભણવાના આવશે. ઓકે, સેમ 6 માં. એટલે આ ખાસ એવી બધી વસ્તુ બેઝિક શીખજો જેથી તમને પ્રોબ્લેમ ના આવે સેમ 6 માં. ચાલો, હવે લાપ્લાસ ઓફ e raised to at is equal to 0 to infinite e raised to minus st. Okay, function of t, it means e raised to at dt. Okay, હવે e raised to power છે એટલે તમે બેઝિકલી આ રીતના કરી શકો છો.
ઓકે, તમે બેઝિક રીતના વિચારો તો e રેસ ટુ x ઇન્ટુ e રેસ ટુ y હોય એટલે આપણે એને શું કરીએ e રેસ ટુ x પ્લસ y. ઓકે, અહીં e પાવર ની માટે x e પાવર નાખે y તો આધાર બંનેનો સરખો છે e એટલે ઘાતનો સરવાળો થશે. આવું તમને બેઝિક ખબર છે. એ જ વસ્તુ હું અહીંયા યુઝ કરું. e raised to t common કાઢીશ minus s plus a, it means a minus s લખું તો પણ ચાલશે. ઓકે, t common કાઢી લે આ રીતના લખી શકો છો. ઓકે, તો હવે આપણે શું કર્યું e raised to at અને e raised to minus st ને કમ્બાઈન કર્યું તો e raised to a minus s બની જાય. ઓકે, તો હવે ફરી વખત 0 to infinite શું હશે 0 to infinite આપણે ખબર છે 0 થી infinite ની લિમિટ છે. ઓકે, આમાં બે વેરીએબલ પર છે કે t છે. ઓકે, t છે તો હવે વેરીએબલ પર છે ઇટ મીન્સ કે આપણે શું કરશું અને આપણે ધારો કે તમે ડાયરેક્ટ આમાંથી માઈનસ કોમન કાઢી નાખો તો શું થઈ જવાનું s a બનવાનું તો ઈઝી પડશે આપણને કારણ કે e રેસ ટુ માઈનસ ઇન્ફાઇનાઇટ આવશે એટલે 0 થઈ જશે. અને જો તમે માઈનસ કોમન ના કાઢો તો પણ જવાબ તમારે સેમ વસ્તુ જ આવે એટલે કોઈ ચિંતા કરવાની નથી જરૂર. તો આનું સંકલન શું થાય e રેસ ટુ માઈનસ s માઈનસ a અપોન સોરી અહીં t આવશે. ઓકે, શું કર્યું મેં આમાંથી માઈનસ કોમન કાઢી લીધું તો t નો સહગુણક છેદમાં આવશે તો t નો સહગુણક શું છે માઈનસ s માઈનસ a ક્યાં આવશે છેદમાં આવશે. શું કર્યું ફરી વખત મેં આમાંથી માઈનસ કોમન કાઢી લીધું માઈનસ બહાર આવી ગયો એટલે ઈઝી પડે આપણને s માઈનસ a થઈ ગયું તો t નો સહગુણક ક્યાં આવશે છેદમાં આવશે તો t નો સહગુણક શું આવશે આ રીતના તમે મૂકી શકશો. ઓકે, હવે વાત કરીએ આપણે લિમિટ મૂકીએ. હવે આપણે લિમિટ મૂકીએ તો પહેલા હું આને બહાર લખી નાખું s માઈનસ a માઈનસ s માઈનસ a e રેસ ટુ t ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ મૂકી ઇન્ફાઇનાઇટ ઇન્ટુ સમથિંગ એટલે માઈનસ ઇન્ફાઇનાઇટ આવશે માઈનસ છે એટલે અને અહીં મૂકશો તો e રેસ ટુ 0. ઓકે, તો લાપ્લાસ ઓફ e રેસ ટુ at is equal to minus 1 upon s minus a 0 આની વેલ્યુ શું હશે 0 minus 1 minus minus plus 1 એટલે e raised to at is equal to 1 upon s minus a. આ તમારો શું થાય આન્સર બને. શું આવે e raised to at નું લાપ્લાસ શું આવે 1 upon s minus a. શું આવશે 1 upon s minus a. આ 1 છે થોડો મોટો લખું. ઓકે, e raised to at નું લાપ્લાસ 1 upon s minus a. બહુ સિમ્પલ રીતના આ બંનેનો આપણે ભેગું કરી નાખ્યું. અહીં માઈનસ ઈઝી પડે એટલે આપણે માઈનસ કોમન કાઢી લીધા અને પછી એનું સંકલન કર્યું છે t નો સહગુણક છેદમાં આવે અને જો માઈનસ કોમન ના કરો તો પણ આ જ આન્સર આવે એમાં કોઈ ફેર પડશે નહીં. એ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, તો આ રીતના આપણે e raised to at નું લાપ્લાસ ફાઇન્ડ આઉટ કર્યું. હવે આની ઉપરથી આપણને એક વસ્તુ ખ્યાલ આવી ગઈ કે e raised to at નું લાપ્લાસ શું થવાનું છે 1 upon s minus a એટલે કે જે પણ કોએફિશિયન્ટ હશે ઈ તમારે બાદ કરી નાખવાનો. લાઈક આ રીતનું e raised to 5t હોય તો 1 upon s minus શું આવશે 5 આવશે. આનું શું થાય લાપ્લાસ બનશે. એટલે કે હવે આપણે ધીમે ધીમે એક્ઝામ્પલ બાજુ જવાનું છે પરંતુ પહેલા જ બેઝિક ડેફિનેશન મુજબ જે તમને કીધું કે બેઝિક ડેફિનેશન મુજબ તમે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન કરો તો આજે હું તમને લાંબા દાખલા ગણાવું છું એ રીતના તમારે આન્સર આપવાનો છે. અને ડાયરેક્ટ તમારે લાપ્લાસ કીધું હોય તો સીધું તમને આ ફોર્મ્યુલા યાદ રાખો એટલે આન્સર આવી જાય. લાઈક આ રીતનું હોય તો e raised to ઓકે માઈનસ t અથવા પ્લસ t હોય ખાલી e raised to s માઈનસ કોએફિશિયન્ટ કેટલો છે 1. તો તમારે હોમવર્કમાં કયો દાખલો ગણવાનો છે પહેલી ઈ વાત. હોમવર્કમાં તમારે મને e raised to minus at નું લાપ્લાસ ગોતવાનો છે. આન્સર આની કરતા ઓપોઝિટ આવશે. અહીં at હતું પ્લસ at એટલે s માઈનસ a આવ્યું તો અહીં શું આવશે s પ્લસ a. આ તમારે મને બાય યુઝિંગ ડેફિનેશન થી મને આન્સર આપવાનો છે. વ્યાખ્યાની મદદથી જેમ મેં તમને આ એક્ઝામ્પલ કરાવ્યા એ રીતના તમારે મને આના આન્સર આપવાનો છે. શું આપવાનો છે e raised to minus at નું શું થાય આ રીતના થાય. અને આ બધા વસ્તુમાં
જે આપણો s છે એ ગ્રેટર ધેન કેવો હોય ખબર છે? a હોય. તમારો જે s જે ચલિત પદ છે એ તમારો a જે કોએફિશિયન્ટ છે એના કરતા કેવો હશે? ગ્રેટર વેલ્યુ ધરાવતો હશે. ઓકે, તો આ રીતના તમારે મને આ વસ્તુ તમારે ગોતીને આપવાની છે. હોમવર્કમાં એક એક્ઝામ્પલ આપું છું અને બીજું તમને ખાસ આ એક્ઝામ્પલ ગમજો, ના આવડે તો પાછા મને પૂછી લેજો. ઓકે, ચાલો હવે આપણે નવું કંઈક શીખીએ. ઓકે, તો આપણે ખ્યાલ આવી ગયો કે આ રીતના 1 નું લાપ્લાસ 1/s છે, e⁻at નું લાપ્લાસ 1/s - a છે અને e⁻at નું 1/s + a છે. કોઈ એક્ઝામ્પલ તમને આપેલો લાપ્લાસ ઓફ તમને એમ કે 2 + e⁻60 + e⁻2t. તમને આનું લાપ્લાસ ફાઇન્ડ આઉટ કરવાનું કે find the Laplace of a given function. ઓકે, તો તમે શું કરશો આમાં કે ભાઈ તમને જેટલી વસ્તુની ખબર છે એ વસ્તુનો ઉપયોગ કરશો કે ભાઈ આપણને ગિવન રકમ છે એ આપણે ફરી વખત લખી નાખે 2 + e⁻60 + e⁻2t. હવે લિનિયારિટી મુજબ કોએફિશિયન્ટ હોય એ સાઈડમાં પડ્યો રહે અને અંદર પ્લસ કે માઈનસ હશે, ગુણાકાર કે ભાગાકારની વાત ન કરીએ, પ્લસ કે માઈનસ હશે તો લિનિયારિટી મુજબ આપણે સિમ્પલ રીતે એને સેપરેટ લાપ્લાસ આપી શકીએ છીએ. મીન્સ કે લાપ્લાસ ઓફ 2 પ્લસ લાપ્લાસ ઓફ e⁻60 પ્લસ લાપ્લાસ ઓફ e⁻2t. હવે ઇટ મીન્સ આને હું કોએફિશિયન્ટ હોય કે આવશે a તરીકે હોય તો બહાર આવશે તો લાપ્લાસ ઓફ 1 પ્લસ આ તો સિમ્પલ જે ફોર્મ્યુલા છે એ છે પ્લસ. ઓકે, તો હવે આને હું આન્સર આપું તો લાપ્લાસ ઓફ બે સ્ટેપમાં તમારે આન્સર આપવાનો હોય તો 2 આનો શું થાય 1/s એટલે 2/s પ્લસ 1 પ્લસ એટલે શું આવશે માઈનસ આવશે પ્લસ અને માઈનસ એટલે શું આવશે પ્લસ આવશે. તો લાપ્લાસ ઓફ ગિવન ફંક્શન લાપ્લાસ ઓફ 2 + e⁻60 + e⁻2t = આ આન્સર તમારો બનશે. આ તમારો શું બનશે આન્સર બનશે. હવે 2 માર્કમાં કે 1 લાઈન તમને પૂછાય 2 કે 3 માર્કમાં પૂછાય તો ડાયરેક્ટ ફોર્મ્યુલા તમને આવડવી જોઈએ. આ તો હજી સિમ્પલ લાપ્લાસ સ્ટાર્ટિંગ થયું છે, જેમાં સાઇન આવશે, કોસ આવશે, t ની પાવર આવશે, હાઇપરબોલિક ફંક્શન આવશે, ઘણા બધા ફંક્શન તમારે શીખવાના છે. એ ફંક્શન જેવા શીખો પછી તમારે એનું ઇન્વર્સ શીખવાનું અને પછી એનું બેઝિક ડિફરન્શિએશન અને ઇન્ટિગ્રેશન તમારે નાનો એવો શીખવાનો આવશે. ચેપ્ટર અઘરું છે મેં પહેલા વાત કરી, ચેપ્ટર તમે જેવું માનો એવું ઈઝી ચેપ્ટર નથી. ઓકે, શીખવા માંડજો, જેટલું કરાવો એટલું આવડી જાય તો એનું બહારનું કાંઈ હશે નહીં, એ કોઈ ચિંતા કરતા નહીં. ચાલો હવે આપણે અમુક રિઝલ્ટ હું તમને લખાઈ દઉં છું જે તમારે ડાયરેક્ટ અત્યારે યાદ રાખવાના છે. પછી હું તમને જ્યારે બધા રિઝલ્ટ સાબિત પણ કરાવીશ, કાલના લેક્ચરથી હું તમને એ રિઝલ્ટ બધા સાબિત કરાવવા મળીશ. ઓકે, અત્યારે તમારે એ રિઝલ્ટ યાદ રાખવાના છે અને પાકા કરવા માંડો જેથી આપણે એક્ઝામ્પલમાં ઈઝી પડશે. important results like પેલું લાપ્લાસ ઓફ 1 નું રિઝલ્ટ શું આવ્યું તો 1/s, શું આવ્યું તો 1/s. સેકન્ડ વન વાત કરીએ તો લાપ્લાસ ઓફ e⁻at નો આન્સર શું આવ્યો તો 1/s - a. થર્ડ વન e⁻at હોય તો શું આવે 1/s + a. ઓકે, સેમ વસ્તુ આગળ વધી તો ચોથા નંબરનું છે લાપ્લાસ ઓફ t ની n પાવર હોય, t ની n પાવર હોય તો શું આવશે n+1 અથવા આપણે એમ કહીએ n ફેક્ટોરિયલ. શું લખીએ આપણે n ફેક્ટોરિયલ બાય s⁻n+1 અથવા અને બીજી રીતે પણ પ્રેઝન્ટ કરાય છે વર્ગમૂળ નહીં પરંતુ તમને થોડું યાદ આવી જાય તો ગામા n+1 શું હશે
ગામા n પ્લસ 1 s n પ્લસ 1. ઓકે, શું આવશે ગામા n પ્લસ 1 બાય s રેસ ટુ n પ્લસ 1. આ સાઇન છે ને જે ગામાની સાઇન છે જે આપણે શીખી ગયા છીએ. ઓકે, ફિફ્થ નંબરની વાત કરીએ તો sin 80 હોય શું હોય sin 80. હું સાઈડમાં કોએફિશિયન્ટ લખતો જ જાઉં છું જેથી તમે ઈઝી પડે કે કોએફિશિયન્ટ હોય તો તમને ઈઝી પડશે. ચાલો હવે sin 80 હોય તો a upon s square plus a square plus a square. 6 number Laplace of cos 80 હોય તો s upon a square plus a square. ઓકે, સેમ વસ્તુ છે આમાં a આવશે અને આમાં શું આવશે s આવશે. આ જ વસ્તુમાં હું એક નવું ફંક્શન એડ કરું છું, તમને કાલે એના વિશે માહિતી આપીશ, પરંતુ અત્યારે યાદ રાખો ફોર્મ્યુલા sin h a t. ઇટ મીન્સ sin હાઇપરબોલિક શું કહે હાઇપરબોલિક ફંક્શન વિશે તમારે હજી શીખવાની વાર છે. હું તમને ટૂંકમાં પછી સમજાવી દઈશ. એક ફંક્શનની રજૂઆત છે જેમાં એક્સપોનેન્શિયલ ફંક્શન હોય, ટ્રિગોનોમેટ્રી ફંક્શન હોય, લોગેરિધમ ફંક્શન હોય, સેમ એજ હાઇપરબોલિક ફંક્શન તમારે આવે. ઓકે, તો એને દર્શાવે કેવી રીતના અહીં શું લખેલો હોય h લખેલો હોય. ઓકે, તો એની માટે sin ની ફોર્મ્યુલા સેમ વસ્તુ છે a upon, પરંતુ જે હોય એમાં વચ્ચે માઈનસ આવી જાય. a upon s નો વર્ગ પ્લસ a નો વર્ગ છે, આમાં શું આવશે માઈનસ આવશે, બીજું કઈ ફેર છે નહીં. પછીની વાત કરીએ Laplace of cos hyperbolic 80 s upon s નો વર્ગ માઈનસ a નો વર્ગ. શું આવશે એમાં માઈનસ આવશે, ઓલામાં પ્લસ હતું તો આમાં શું આવશે માઈનસ આવે છે. એટલે કે હાઇપરબોલિક વસ્તુમાં છેદમાં શું આવશે માઈનસ આવશે. એમ તો ઘણા બધા રિઝલ્ટ ભણવાના છે તમારે, પરંતુ એ બધા હું પાકા કરાવતો નથી. ઘણી બધી રેફરન્સ બુકમાં એ બધા તમને પાકા કરવા આપી દે કે ભાઈ આ બધા ગોખી નાખો ડાયરેક્ટ ઈઝી પડે, પરંતુ આપણે ઝીરો આપણને ખ્યાલ છે ઝીરો નહીં. ઓકે, આપણે એટલી બધી જરૂરિયાત નથી લાગતી. ટોટલ તમે જો તો રિઝલ્ટ છે બુકમાં છે 21 જેટલા રિઝલ્ટ છે. તમે આ બધા પાકા કરો તો તમે ક્યારેય પૂરું થાય નહીં. ઓકે, એટલે તમારે એ રીતના આપણે ટેવ નથી પાડવી. હું તમને બધી વસ્તુના એક્ઝામ્પલ કઈ રીતના આવ્યા છે એ હું તમને સોલ્વ કરાવીશ નેક્સ્ટ લેક્ચરમાં. અત્યારે ખાલી તમને મેં ચેપ્ટર લખાવ્યા એ તમે યાદ રાખો. ઓકે, ફરી વખત કહી દઉં કે 1 નો લાપ્લાસ શું થાય છે 1/s થાય છે. આ એટલા છે ને 9, એ તો યાદ રાખવાનું છે. ભલે તમને એની સાબિતી આવડશે, હું તમને બધી સાબિતી શીખવાડીશ, પરંતુ ડાયરેક્ટ યાદ રાખશો તો એમસીક્યુ અને એક્ઝામ્પલ ઝડપથી સોલ્વ થશે. કઈ રીતે યાદ રાખશો જોઈએ. 1 નો લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન શું થાય છે 1/s. e raised to 8 છે એમાં કેમ યાદ રાખવાનું e raised to જે t નો કોએફિશિયન્ટ છે s માઈનસ મૂકવાનો, પ્લસ હોય તો માઈનસ મૂકવાનો, સેમ વસ્તુ હોય માઈનસ હોય તો પ્લસ મૂકવાનો. આ તમારે હોમવર્કમાં કરવાનો છે. e raised to -80 નો લાપ્લાસ તમારે બનાવવાનો ફોટો WhatsApp કરવાનો છે. ઓકે, બાકીના 1 2 3 ને 4 ને 5 આ જેટલા લખાવીશ હું તમને કાલના લેક્ચરમાં સાબિત કરાવીશ કે આ રીતના એનો આન્સર આવે છે. પછી તમારે યાદ રાખી લેવાના છે. પરંતુ ઇન કેસ થિયરીના પેપરમાં તમને પૂછાય કે આનો ભાઈ વ્યાખ્યાની મદદથી લાપ્લાસ કરો, 5 માર્કમાં કે 7 માર્કમાં પૂછાય તો તમને આવડવું જોઈએ. ઓકે, અથવા 2 એક્ઝામ્પલ ભેગા પૂછાય એમાં, કારણ કે એક્ઝામ્પલ 3 કે 4 માર્કનો હોય તો 2 એક્ઝામ્પલ ભેગા પૂછીને 7 માર્કમાં પૂછાય છે. એટલે આ ચેપ્ટરમાં અથવા ને એવું બધું પછી જોવાનું, પહેલા બધી વસ્તુ તમારે કરવાની છે. t raised to n નો લાપ્લાસ શું થાય n ફેક્ટોરિયલ બાય h to the power n plus 1 અથવા ગામા n plus 1. બીટા ગામા ફંક્શન આવતું સેમ વસ્તુ. સેમ 3 માં તમારે બીટા એન્ડ ગામા રિલેશન બિટવીન બીટા એન્ડ ગામા ફંક્શન તમે ભણી ગયા છો. એ જ રીતના ગામા n plus 1 બાય h to the power n plus 1. n ફેક્ટોરિયલ ને n plus 1 ગામા કહેવાય. એ તમને ખ્યાલ છે, મેં તમને સમજાવેલું છે. ઓકે, એ જ વસ્તુમાં sin 80 હોય તો t નો સહગુણક a જે ન્યુમેરેટરમાં આવે અને ડિનોમિનેટરમાં જેમ sin નો આપણે કેમ સંકલન તરીકે વર્ગ તરીકે યાદ રાખો એમ s નો વર્ગ પ્લસ શું આવશે a નો વર્ગ આવશે. કોસમાં સેમ વસ્તુ, પરંતુ અહીં s આવશે, નીચે શું આવશે s નો વર્ગ પ્લસ a નો વર્ગ. હાઇપરબોલિક ફંક્શન છે sin હોય કે cos હોય તો સેમ સૂત્ર આવે છે, સેમ ફોર્મ્યુલા આવે છે, પરંતુ વચ્ચે પ્લસ હોય તો અહીં શું આવશે માઈનસ આવશે. અહીં શું છે
કોસના ફોર્મ્યુલા પ્લસ અને શું આવશે માઇનસ. એન્ડ લાસ્ટમાં તો મેં તમને ફર્સ્ટ શીખવાડેલું કે ભાઈ 0 નું લાપ્લાસ શું થાય છે? તો 0 નું લાપ્લાસ સિમ્પલ છે. 0 નું લાપ્લાસ શું થાય છે? 0 થાય છે. ઓકે, તો આ રીતના તમારે આ ફોર્મ્યુલા છે ઇમ્પોર્ટન્ટ જે રિઝલ્ટ છે રિઝલ્ટ બધા પાકા કરવાના છે. આ મને હોમવર્કમાં જોઈએ. કાલ હું તમને 1 2 3 4 ને 5 એક્ઝામ્પલ ગણાવીશ. પછી રેગ્યુલર છે સિમ્પલ એક્ઝામ્પલ 2 માર્કના કે 5 માર્કના હોય છે કોમ્બાઈન પૂછે કે હું તમારું સ્ટાર્ટ કરી દે. એ જેવા એક્ઝામ્પલ પૂરા કરશે એટલે આપણો લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન કમ્પ્લીટ થઈ જશે. પછી આપણું શું આવશે? ઇન્વર્સ લાપ્લાસ. અને પછી આપણે આવશે એના બેના વિકલન સંકલન. બહુ નાના એવા ટોપિક છે, એક લેક્ચરના કામ છે. ઓકે, મિનિમમ હું તમારા 5 થી 8 લેક્ચરમાં આ ચેપ્ટર કમ્પ્લીટ કરી દઈશ. ઓકે, એટલે ખાસ તમારે આમાં ધ્યાન રાખવાનું. બહુ સિમ્પલ એવું ચેપ્ટર છે, મજા આવે એવું ચેપ્ટર છે. થોડું લખતા જાઓ, એકવાર નોટમાં લખો એટલે આવડી જશે એવું છે. બહુ ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, કાલ પાછા આપણે આના એક્ઝામ્પલ ઉપર જશું. આનો ફોટો મને વોટ્સઅપ થઈ જવો જોઈએ. લેક્ચર પૂરો થાય તો લેક્ચર જોઈને બીજા દિવસે લેક્ચર ચાલુ થતો હોય એની પહેલા મને વોટ્સઅપમાં ફોટો આવી જવો જોઈએ. ઓકે, સારું, એટલું રાખીએ. કંઈ ના સમજાય ત્યાં પૂછી લેજો ગ્રુપમાં. ઓકે, થેન્ક યુ.